અરે શું થયું સવાર સવારમાં કેમ આટલી ગુસ્સે છે? તારે ઓફિસ જવાનું લેટ થતું તો તું નીકળ, હું કરી દઈશ. આ જોવો ને તમારા દેવર હવારમાં ચા બનાવીને આપી છે ને હવે એવું કહે છે મને કે આજકાલની છોકરીઓ છે ને કશું થતું નથી. એના કરતાં તો મારા ભાભી મહાન હતા કે સવારમાં થેપલા તો બનાવી આપતા હતા, તું તો કશું બનાવી નહીં આપતી, આવું બધું કહે છે. હવે તને ગમે એટલું મોડું થતું હશે તો બી તું સવારે થેપલા બનાવીને જ જઈશ એમ ને? તારે પણ મહાન બનવું છે એમ ને? હું નથી ઈચ્છતી કે તું મહાન બને, કેમ કે તું મહાન બનવા જઈશ ને તો તારી ખુશી, તારી જિંદગી કશું નહીં જીવી શકતી. જ્યારે હું નવી નવી લગ્ન કરીને આવી ને ત્યારે મેં બધાનું કીધું, બધું જ કર્યું. બધાના ટિફિન થી લઈને જમવાના ટાઈમ સુધી મેં સાચવ્યા. એમાં મેં મારું કરિયર પણ છોડી દીધું. મેં ફેમિલીને પહેલી પ્રાયોરિટી આપી છે. મારી કોઈ વાત સાચી હોય કે ખોટી હોય, મેં કોઈ દિવસ મારી રાય પણ નથી આપી. એટલે હું મહાન બની ગઈ. અને વળી તારે ક્યાં એવો ડર છે? હું તો તારી જોડે જ છું ને. આજકાલની છોકરીઓ તો બહાર જઈને પોતાનું કરિયર કેવી રીતે બનાવે છે. તું પણ બહાર જઈને તારું કરિયર બનાય. ઘરમાં તો બધાએ મને મહાન બનાવી જ દીધી છે, તું બહારની દુનિયામાં મહાન બનીને બતાવ. તું તારે ઓફિસ જવાનું મોડું થાય તો તું તાર જા. હમણાં અભિને તો હું કાન પકડીને ખવડાવું છું. ઢેબરા ખાવા છે ને, હું કરીને બનાવીને ખવડાવું છું. ઓકે?